તો હેલો દોસ્તો, કેમ છો? જય માતાજી. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજનો વિડીયો આપણે કર્યો છે સારું. તો વિડીયોમાં સુધી બના રહેજો. નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજ આપણે આવી ગયા છીએ ગામની બહાર અને આજ આપણે જવાનું છે આપણે નદીના પુલમાંથી જઈને જોવાનું છે પાણી કેટલું આવ્યું છે. તો તમને દેખાડશું કે પાણી આવ્યું છે કે નહીં. તો વિડીયોમાં સુધી બના રહો અને અહીંયા તમે જોઈ શકો છો વરસાદ પડી ગયો ને એટલે ઝીણું ખળ ઉગી ગયું છે. અને વરસાદ અત્યારે તો છે નહીં, અત્યારે વરસાદ ઉઈ ગયો છે અને વાદળ તમે જોઈ શકો છો. વાદળ ચારે કોઈ વાદળ છે. તો હવે આપણે જઈશું સીધા પુલમાંથી અને પુલમાંથી જઈને જોઈશું કે પાણી કેટલું આવ્યું છે. તો ચલો આપણે જઈએ સીધા નદી. તો ભાઈ હવે પુલમાંથી જવાની આપણે ચાલવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા તમે સામે જોઈ શકો ને મારી ગાડી પડી છે. તો ના આપણે જવાનું છે અને અહીંયા થોડાક આપણે લેવા હતા. તો હવે આપણે જઈશું અને અહીંયા તમે જોવા પાણી ભર્યું છે અને સામે આપણી ગાડી પડી છે, તમે જોઈ શકો છો. તો અત્યારે ગયા છીએ આપણે ગાડી અને ગાડી આવીને હવે આપણે ગાડી લઈને હવે જઈશું પુલે. તો ચલો વિડીયોને કરી ચાલુ. આવી ગયા છીએ આપણે પુલમાંથી તમને દેખાડું કે પાણી કેટલું આવ્યું છે ને કેટલું નહીં. તો વિડીયો તો શેર જરૂર કરજો. તો તમે અહીંયા દેખાડું જો આ રહ્યું ને એ પાણી આપણી વેગળમાં આવી ગયું છે અને આ છે ને આપણા ગામનો મોટો પુલ છે, તમે જોઈ શકો છો. જે નીચે બધું દેખાય ને બધું અહીંથી દેખાય. તો આ પુલ છે ને અમારા ગામ આખું અહીંથી દેખાય છે અને આમ તમે જોવા જાઓ ને તો માઢિયા વતન દેખાઈ જાય છે. અને આ મોટો પુલ અમારે છે ને વેગળની માથેથી બનાવેલો છે. અને આથી બીજો પુલ તમે જોવા જાઓ ને તો નારી સોંકડીએ મળે અને આ પુલ અહીંયા મોટો છે. તો અહીંયા તમે જોવો ને તો પાણી એટલું આવ્યું છે અમારે અને વરસાદ એટલો બધો છે નહીં, પણ માથે વરસાદ થયો ને એટલે એટલું પાણી આવ્યું છે. તો ચલો આપણે અહીંથી તમને દેખાડી દીધું કે પાણી એટલું આવ્યું છે અને અહીંનું થોડુંક વ્યૂ તમને દેખાડી દઉં કે કેવું વ્યૂ આવે છે. તો ચાલો વિડીયોને કરીએ ચાલુ. તો જો અહીંયા એટલું પાણી આવ્યું છે અને પાણી એટલું બધું તો નથી આવ્યું, પણ થોડું ઘણું જો એટલું ભર્યું ને એટલું દેખાય છે પાણી. તો હવે આપણે અહીંયા પાણી જોઈ લીધું છે ને હવે આપણે જવાનું છે ઘરે જઈને બકરાને નીણ બાંધવાની છે જે અને નીણ ઉતારવાની છે. તો વિડીયોમાં બનાવ્યો અને આપણે જઈએ સીધા ઘરે. તો ચાલો. તો હવે આવ્યા છે આપણે ઘરે અને હવે જો આ થોડીક નીણ પડી છે ને એ આપણે બાંધવાની છે. તમે ક્યાંક દેખાડું જો આ નીણ પડી ને એ આપણે અહીંયા વાળામાં બાંધી દેવાની છે. તો આપણે વાળામાં બાંધી દઈએ અને પછી મળીએ. તો હવે છે ને ભાઈ બધું કામ આપણું હતું ને એ બધું પૂરું થઈને આપણે રહ્યા છીએ ધાબામાંથી અને હવે આપણું કામ બધું પૂરું થઈ ગયું છે, કેમ કે નીર નાખી દીધી છે અને જે તમને પુલનું જે પાણી હતું એ દેખાડી દીધું છે. એટલે આ બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે છે ને આપણે સાંજ પડી ગઈ છે એટલે હવે છે ને તમે જુઓ તો સાંજનું વ્યૂ કાંક આવું આવે છે, તમે જોઈ શકો છો. અને જુઓ આવું સાંજનું વ્યૂ આવે છે અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. નવી મળશે એક નવા વિડીયો. તાલક બધાને જય માતાજી.